कांग्रेस नेता राहुल गांधी अनुसूचित जाति, अनुसूचित जनजाति અને અન્ય પછાત વર્ગો માટે અનામત વિરોધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં આપેલ સ્પીચના વિરોધમાં આજરોજ તાપી જિલ્લા ભાજપ अनुसूचित जनजाति मोर्चाए तापी कलेक्टरને આવેદનપત્ર આપ્યું છે। हाथी के दांत खाने की ओर और दिखाने की ओर આવો જ ઘાટ રાહુલ ગાંધી સાથે થયો છે। એક તરફ તેઓ સંવિધાન બચાવોના નામ પર ન્યાય યાત્રા કાઢે છે અને લોકોની સહાનુભૂતિ લઈને મત માંગે છે। આદિવાસી વિસ્તારોમાં જઈને કહે છે કે ભાજપ આદિવાસી વિરોધી છે। ભાજપ અન્ય પછાત વર્ગોને તેમના હક આપતી નથી, જેથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો। અને બીજી તરફ કોંગ્રેસના સૌથી મોટા નેતા અને જેમણે વડાપ્રધાન બનવાનો અભરખો છે તેવા રાહુલ ગાંધીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિએ અન્ય પછાત વર્ગોના અનામતના વિરોધમાં દેશની બહાર અમેરિકામાં નિવેદન આપતા ભારતીય જનતા પાર્ટી अनुसूचित जनजाति मोर्चा द्वारा ठेर ठेर आवेदनपत्र આપવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત આજરોજ તાપી જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વિરોધ પક્ષના લોકસભાના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં ભારત વિરોધી શક્તિઓ અને જૂથો સાથે બેસી ભારત વિરોધી અને હિન્દુત્વ વિરોધી નિવેદનો કર્યા છે। ખુલાસાઓ કર્યા છે કે તેઓ લોકસભામાં વિભક્ત નેતા નથી, પરંતુ ભારત વિરોધી નેતા છે। રાહુલ ગાંધી અમેરિકામાં જે પ્રવચન રજૂ કર્યું છે તે ભારત વિરોધી, અલગાવવાદી, વિનાશક અને હિન્દુત્વનું અપમાનજનક છે, જેમાં રાહુલ ગાંધીની ભાષા હિન્દુ દેવી દેવતાઓ પ્રત્યે અપમાનજનક હતી। તેમણે ત્યાં એક પછી એક ઘણા વિવાદ પર નિવેદનો આપ્યા, જેને કારણે ભારતીયોની લાગણી દુભાઈ છે। રાહુલ ગાંધીએ શીખ સમુદાય પર પણ ખરાબ નિવેદન આપ્યું છે। કહ્યું છે કે મારી લડાઈ એ વાત લઈને છે કે શું ભારતમાં સિક્કોને પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે પછી શીખોને કળા પહેરવાની છૂટ આપવામાં આવશે। આવા નિવેદનો આપી રાહુલ ગાંધી અંગ્રેજોની જેમ પોતાની ભાગલા પાડો રાજકારોની નીતિ દેખાડી દીધી છે, જેના વિરોધમાં ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતની સાથે તાપી જિલ્લામાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, તાપી। સ્ટાર્ટ કરું। આજે સમગ્ર ગુજરાતમાં આદિવાસી મોરચો અને પાર્ટીએ મંડળ કક્ષા સુધી જે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતાએ વિદેશમાં જોઈને ભારતને માટે જે ખોટી રીતે ખોટા આક્ષેપો લગાવે છે, એની સાથે પછાત વર્ગોને માટે ત્યાં કે અનામત અમારી સરકાર આવશે દિલ્હીની અંદર, અમારી સરકાર અનામત નાબૂદ કરી નાખશે। અને એના માટે આજે તાપી જિલ્લા ખાતે મહામંત્રી શ્રી રાકેશભાઈ, નિલેશભાઈ, કુંવરભાઈ, સંજયભાઈ ગામિત અને મોરચાના આગેવાનો સાથે મોટી સંખ્યામાં આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર સખત એમના રાહુલ ગાંધી સાહેબજીના વિરોધ માટે અમે મોટી સંખ્યામાં હાજર રહીને સખત વિરોધ કરીએ છીએ। અને પછાત વર્ગ માટે જ્યારે અન્યાય થશે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી અને આદિવાસી મોરચો એમને સાખી ન લેશે અને સખત વિરોધની સાથે લોકો સુધી આ પ્રશ્ન લઈ જશે। એના માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને ત્યાં આવ્યા હતા। એ જ સાથે સૌના